હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના પુડલાની રેસિપી, જેને આપણે બાજરીના ચીલા પણ કહી શકીએ છીએ. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો બાજરીના ચીલા બનાવવા માટે આપણે અહીંયા થોડી કસૂરી મેથી લેશું, તે એડ કરીશ. એક ચમચી છે તે હું અજમો એડ કરીશ. થોડા કાળા મરીનો પાવડર એડ કરીશ. એક ચમચી સફેદ તલ એડ કરીશ. 4 થી 5 લસણની કળી હતી તેને મેં અધકચરી વાટી લીધી છે, તે એડ કરીશ. એક લીલું મરચું છે જેને મેં ઝીણું સમારી લીધું છે, તે એડ કરીશ. અહીંયા અડધી વાટકી છે તે ચણાનો લોટ એડ કરીશ અને તે જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી છે તે બાજરીનો લોટ એડ કરીશ. બાજરી અને ચણાનો લોટ છે તે બંને આપણે ચાળીને લેવાનો છે. તે બંને મેં ચાળી લીધો હતો. હવે તેમાં હું 2 થી 3 ચમચી તેલ એડ કરીશ. તેલ એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. તેલ મિક્સ કરી અને હવે આપણે એમાં 1 ચમચી છે તે મોળું દહીં એડ કરીશું. જો તમારે દહીં એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને ફરીથી મિશ્રણ છે તે બરાબર મિક્સ કરી લેશું. આટલું મિક્સ કર્યા પછી હવે આપણે એમાં જે તૂટેંગ મસાલા છે તે એડ કરી લેશું. તો હવે આપણે એમાં 1 ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. થોડું ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર છે તે આપણે મીઠું એડ કરીશું. બધું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. આ રીતે પુડલા છે, જો તમને શરદી થઈ હોય કે પછી નાના બાળકોને શરદી થઈ હોય તો આ રીતે બનાવી અને તમે તેને ખવડાવો તો શરદી છે તે મટી જાય છે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લેશું. આપણે થોડું જ પાણી એડ કરતા જવાનું છે, જેથી પાણી છે તે વધારે ન પડી જાય. મેં અહીંયા દહીં એડ કર્યું છે, પણ જો તમારે દહીં એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને જો તમારી પાસે દહીં ન હોય તો દહીંની જગ્યાએ તમે છાશ એડ કરી શકો છો. તો આપણે બેટર છે તે આ રીતનું તૈયાર કરવાનું છે. તો આપણે બેટર તૈયાર કરી લીધું છે. હવે ચીલા બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીશું અને તેના ઉપર એક નોનસ્ટિક પેન રાખી લેશું. પેન થોડો ગરમ થાય એટલે આપણે એમાં તેલ લગાવી લેશું. બ્રશની મદદથી આપણે તેલ ચારે બાજુ લગાવી લેશું, જેથી આપણો ચીલો છે તે ચોંટી ન જાય. અને ચેક કરી લેશું કે પેન છે તે બરાબર ગરમ થઈ છે કે નહીં. તો આપણી પેન છે તે બરાબર ગરમ થઈ ગઈ છે.
તો હવે આપણે બેટર એડ કરી અને આ રીતે ગોળ ગોળ કરી અને ચીલો તૈયાર કરી લેશું. અને આજુબાજુ છે તે થોડું તેલ એડ કરી લેશું. તો આ રીતે ઉપરથી ચડી જાય એટલે આપણે પુડલો છે તે પલટાવી લેશું. પહેલા આપણે કિનારી પલટાવવાની છે. તો એકદમ આસાનીથી આપણો જે ચીલ્લો છે એ ઉથલી ગયો છે અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી લેશું અને બીજી બાજુ પણ તેને ચડવા દેશું. તો બીજી બાજુ ચીલ્લો ચડી જાય એટલે આપણે તેને પલટાવી લેશું. તો આપણો ચીલ્લો છે તે બંને બાજુથી બની ગયો છે. તો હવે તેને નીકાળી લેશું અને બીજો પુડલો છે એ પણ આ રીતે બેટર એડ કરી અને બનાવી લેશું. જો તમને ઉપરથી તલ ગમતા હોય તો આ રીતે આપણે ઉપરથી તલ લગાવી લેશું. પહેલો પુડલો છે તેમાં મેં તલ લગાવ્યા નથી કારણ કે મારી બેબી છે તેને તલ નથી ગમતા, તેને તલ પસંદ નથી. તે તલ જોવે તો તે વસ્તુ તે ખાતી નથી. અને આના પણ આપણે સાઈડમાં તેલ લગાવી લેશું. જેમ આપણે પહેલો પુડલો તૈયાર કર્યો તેમ બીજા બધા પુડલા પણ આ રીતે તૈયાર કરી લેશું. તૈયાર છે આપણા બાજરીના પુડલા, જેને ગરમ ગરમ ખાવામાં જ મજા આવે છે. તો હવે હું એને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશ. તો તૈયાર છે આપણા ગરમા ગરમ બાજરીના પુડલા. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.